હતું અને આ નગરમાં એક ડોશીમા રહેતા આ ડોશીમાને ત્યાં 7 દીકરાઓ હતા અને 7 દીકરાઓને આ ડોશીમા પરણાવી દીધા એટલે આ ડોશીમાના ઘરની અંદર 7 વહુઓ આવી આ 7 વહુઓ પોતાના રાજમહેલમાં શાંતિથી રહેતી આમાં 7 વહુમાં એક સૌથી નાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું નહીં શાંતિથી રહેતી હવે એટલામાં શ્રાદ્ધ માસ આવે છે એટલે આ ડોશીમા કહે છે કે ઘરમાં સારું જમવાનું બને એટલે આ નાની વહુ છે એના ઉપર બધો કામનો ભાર મૂકી દે છે એટલે નાની વહુ રસોડામાં જાય છે અને સરસ મજાની ખીર પૂરી આવું બધું બનાવે છે બધી વહુઓ બધા રાજકુમારો સરસ મજાનું ભોજન જમી લે છે પણ આ નાની વહુને કોઈ પૂછતું નથી અંતે પછી પેલી સાસુમાં કહે છે ડોશી નાની વહુને અહીંયા શું જોઈ રહી છે જ્યાં રસોડામાં કઈ વધ્યું ઘટ્યું હોય તો તું ખાઈ લે એટલે નાની વહુને ખબર હતી કે રસોડામાં કશું હશે નહીં છતાંય એમ કહે છે ચાલ ને હું જાઉં એમ કરી અને આ નાની વહુ રસોડાની અંદર જાય છે રસોડામાં જઈને જુએ છે બધા વાસણો ભેગા કરે છે પણ રસોડામાં ખીર પૂરી કશું જમવાનું હતું નહીં એટલે આ નાની વહુ એટલી દુઃખી થઈ જાય છે પછી એની સાસુમાં કહે છે શું કરે છે જા વાસણ ધોઈ નાખ એટલે નાની વહુ શું આમ લડમસી આખી આમ રડવા જેવી થઈ જાય છે અને વાસણ બધા કાઢી અને પછી માથે ટોપલું મૂકીને વાસણનું નદી કિનારે વાસણ ઘસવા માટે તો વાસણ ઘસવા જાય છે ત્યાં એક પછી એક થાળા બાજુ પર મૂકે છે વાસણ ઘસવા ત્યાં થોડું જે એઠવાડું વધ્યું હતું ને ડીશમાં એ એનામાંથી કાઢી અને એક વાટકીની અંદર ભરે છે અને પછી એવું વિચારે છે પેટમાં તો કશું છે નહીં એટલે મેં પછી શાંતિથી આ વાસણ ઘસી અને ખાઈશ એમ કરીને આ વધેલી જે એઠવાડી ખીર હતી એ બાજુમાં એક સરસ મજાનું ઝાડ છે ત્યાં મૂકી દે છે હવે વાસણ ઘસાઈ જાય છે એટલે પેલી વહુને એવું થાય છે કે હવે હું શાંતિથી આ ખીર ખાઈ એટલે પછી ધીરે એ વાસણમાં જે મૂકેલી હતી ને ખીર એ ખાવા જાય છે પણ ખીર મળે નહીં આ ખીર એ ઝાડના નજીક એક મોટો રાફડો હતો અને એની અંદર નાગણ દેવતા હતી એ નાગણ આ ખીર ખાઈ લીધી અને એ રાફડામાં ભરાઈ અને હવે વાટ જોતી હતી કે આ વહુ છે એ અમને ગાળો આપશે ઠપકો આપશે એમ કરીને સાંભળવા માટે નાગ બહાર મોઢું કાઢીને રાફડામાં સાંભળતું પણ આ દુખિયારી જે વહુ હતી એ એવું કહે છે કે જેવું મારું પેટ થજો એવું કાનારીનું પેટ થશે આવું કીધું ને એટલે પેલી નાગ દેવતા હતી ને પ્રસન્ન થાય એને એવું હતું કે હવે અમને ગાળો દેશે પણ આ વહુ તો ગાળો દી નહીં અને ઉપરથી એવું કીધું કે જેવું મારું પેટ થજો એવું એનું પેટ એટલે નાગ દેવતા પ્રસન્ન થાય છે અને કહે છે કે હે બેટા બોલ તારે શું દુઃખ ત્યારે નાવનીનો વહુ કહે છે મારે સાસરીમાં ઘણું દુઃખ છે અને મારા પિયરમાં પણ કોઈ છે નહીં એટલે આ મારી 6 જેઠાણીઓ અને મારી સાસુમાં મને બહુ ઠપકો આપે છે અને ન બાપી કહે છે એવું છે હા અને હવે મારા સારા દિવસો છે એટલે થોડા મહિના પછી મારે થોડો ભરવાનો વારો આવશે પણ આ સાથે અને 6 જેઠાણીઓ અને મારી સાસુમાં બધી મને ઠપકો આપે છે કે તારા તો પિયરમાંથી ખૂબ બધા ગાળા ભરીને ખૂબ બધું ધન આવશે એમ કરીને મને કહે છે એટલે હું આ દુઃખી થઈ ગયો એટલે એ નાગ દેવતા આવ્યું કે તું ચિંતા કરીશ નહીં બેટા અમે તમારો ખોળો ભરવા માટે જરૂર આવીશું પણ યાદ રાખજે કે જ્યારે ખોળો ભરવાનો આવે વારો ત્યારે અમારા રાફડા ઉપર એક કંકોત્રી મૂકી આમ કરી અને આવી વાત સાંભળીને આ નાની વહુ હતી એ પોતાના મહેલમાં જાય છે અને પછી
ત્યાં શું કરે છે? ખુશ થાય છે. એને આશ્વાસન મળી ગયું કે મને કોઈ આપશે. એટલામાં ઘણા બધા દિવસો વીતી જાય છે. પછી જ્યારે એનો ખોળો ભરવાનો દિવસ આવે છે નાની વહુનો, ત્યારે એની જે 6 જેઠાણી હતી એને ખૂબ ઠપકો આપે છે. તારા પિયરમાં તો ઘણા બધા ગાડા અને ઘોડા અને કપડા બધા છે, આને બધું આપી દેશે. એની સાસુને ઠપકો આપે છે, પણ આ નાની વહુ કશું બોલતી નથી. જેવો ખોળો ભરવાનો દિવસો નજીક આવે છે ત્યારે કંકોત્રી છપાવી અને રાફડાને મૂકી આવે. હવે જ્યારે ખોળો ભરવાનો દિવસ આવે છે એટલે બધી જેઠાણીઓ ત્યાં ભેગી થઈ જાય છે, સાસુ ભેગી થઈ જાય છે. એમને ખબર છે કે કોઈ આવવાનું નથી, પણ વહુને હતું એ વિશ્વાસ હતો નાગ દેવતા પર કે જરૂર નાગ દેવતા મારે વારે આવશે. આ બાજુથી 7 એની જેઠાણીઓને બહુ હતી ને એ રાહ જોવે છે કે કોઈ આવશે નહીં, પણ આ બાજુથી મોટા રસ્તા પર ગાડા ભરીને કપડા અને 2 નાગકુમારો તો 2 પોટલા ભરીને સોનું ચાંદી આવું બધું લઈને ખોળો ભરવા માટે આવે છે. આ બાજુ પેલી જેઠાણીઓ છો અને સાસુની આંખ ઉઘડી જાય છે. અરે આટલું બધું ધન ક્યાંથી આવ્યું? આટલું બધું ધન આનો ખોળો ભરવામાં આવ્યું એટલે એમની તો આંખો ઉઘડી જાય છે. પછી નાગ દેવતા આવે છે અને એની સાસુમાં એને આવકાર આપે છે અને બેસે છે. પછી એમનો ખોળો ભરાય છે. સાસુમાં કહે છે કે આ નાગ દેવતા માટે આપણે હવે શું કરીએ? એમને જમવાનું બનાય તો એ કહે છે કે અમે જમશું નહીં, અમારા માટે સરસ મજાનું દૂધ ઉકાળો, ઠંડુ પાડી અને પછી પીશું. પછી એને દૂધ ઉકાળે છે મોટા વેગડામાં અને પછી એ ઠંડુ પાડે છે. પછી બધા નાગકુમારો આવી અને આ દૂધ બધું પી જાય. હવે નાગ દેવતા પેલા એમના સાસુમાને કહે છે, હે સાસુમા, હવે આ વહુને તમે અમારી જોડે વળાવી દો. 1.5 મહિનો થશે પછી અમે તમને પાછા અહીંયા મૂકી જઈશું. એટલે સાસુમાં બી અચંબામાં પડી ગયેલી. સારું એમ કીધું અને નાગકુમારીઓની પાછળ આ નાની વહુને પણ શું કરે છે? વળાવી દે છે. એટલે પછી નાગકુમારો આગળ જાય છે, પાછળ વહુ જાય છે. આગળ જાય છે અને મોટો રાફડો આવે છે. હવે ત્યાં જઈને નાગ દેવતા નાની વહુને એવું કહે છે, એ બેટા ગભરાઈશ નહીં, તું અમારી પાછળ આવ, અમે તમારી સાથે જ છું, જરા બી ગભરાઈશ નહીં. એટલે નાગ દેવતા રાફડામાં બેસે છે અને આ નાની વહુ પણ રાફડામાં તું જોઈને અચંબામાં પડી જાય છે. અંદર એક સરસ મજાનો મહેલ હતો અને એક બાજુ હિંચકો હતો. નાગ દેવતા એ વહુને લીધે બેટા તું બેસ એમ કરીને બેસાડી દે છે અને પછી એમની જોડે રમવા લાગે છે. મજા આવી જાય છે ને. થોડા દિવસોમાં પછી નાની વહુને એક છોકરો જન્મે છે અને પછી છોકરો બી આવી રીતના રહ્યા કરે છે. નાગ દેવતાએ આ નાની વહુને એટલું કીધેલું કે એ બેટા તારે સવાર સાંજ એક જ કામ કરવાનું. તારે સવાર સાંજ એક કામ કરવાનું કે દરરોજ સવારમાં ઘંટડી ખકડાવવાની એટલે અમારા આ નાગકુમારો છે દૂધ પી જતા. સારું, આ દરરોજનો નિયમ હતો. દરરોજ ઘંટડી ખકડાવે, નાગકુમારો દૂધ પી અને પાછા જતા રહે છે. હવે આમ કરતો આ નાની વહુનો છોકરો મોટો થઈ ગયો. એક દિવસ નાની વહુ કામ કરતા થાકી ગઈ એટલા માટે ભૂલી ગઈ અને ઘંટડી હતી પેલો છોકરો રમતો બગાડી દીધી. ટીડી નાગકુમાર દૂધ આમ ચડતું હતું, ગરમ હતું અને એટલામાં જ પેલો છોકરો ઘંટડી વગાડી એટલે નાગકુમારો બહાર નીકળ્યા. જેવા જ દૂધ પીવા જાય છે એવા જ નાગ દેવતાઓ ભળી જાય છે અને બાંડા થઈ જાય છે, મૂછ્યા વગરના થઈ જાય છે. એટલે આ નાગકુમારો તો ગુસ્સે થાય છે. હવે તો આ છોકરાનો અમે બદલો લઈને જ રહીશું. પણ પેલી નાગ દેવતા હતી ને એની મમ્મી એ કહે છે કે નહીં, આપણે એવું કરવું નથી. એમ કરીને નાગકુમારોને શાંત પાડે છે અને પછી આ નાની વહુને એમના ત્યાં સાસરીમાં બધા ખૂબ વસ્ત્રો, સોનું, ચાંદી આપીને પછી વળાવે છે અને ત્યાં જઈને એમને મૂકી આવે. આ બધું જ્યારે મૂકવા જાય છે ત્યારે એમની જે જેઠાણીઓ હતી ને એ જોઈને અચંબામાં પડી જાય છે અને બધી એની જે સાસુ હતી એ છોકરાને કેળી લે છે, એને વાલ કરવા લાગે છે. પણ આ જેઠાણીઓને આ ગમ્યો નહીં. હવે એક દિવસ આનો છોકરો રમતો જેઠાણીના ઘરે જે દૂધ પડેલું એ વેરી નાખે છે. એટલે પેલી જેઠાણી
પેલી દેરાણીને વળે છે કે તારા ઘરે તારા તો બહુ બધા પૈસા ના આવું છે, અમારે કઈ આવું છે નહીં, તારો છોકરો દૂધ વેરી નાખ્યું છે. એટલે આ વહુને પાછું કાઢું લાગ્યું. એટલે ફરી પાછી વિનંતી કરે છે નાગકુમારોને, હે નાગકુમારો, મારે આ તકલીફ છે. એટલે નાગકુમારો પાછું સાંભળે છે અને એમને તે જાય છે અને ઘણી બધી ભેંસો આખો વાડો તૈયાર કરે છે. 10-15 ભેંસો આપી જાય છે. પણ આ દયાળુની જે વહુ હતી એ 8-10 ભેંસો એમની જેઠાણીને પણ શું કરે છે, આપી દે છે. અને પછી આમ કરતા કરતા સરસ મજાનું આખું મોટો થાય છે દીકરો. અને આવી રીતના દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય નાગ દેવતા. સાંભળીને વાર્તા બધાને નાગ દેવતા આપણા પર પ્રસન્ન રહે. અસ્તુ.